જામફળ તો બહુ સારા હતા અને મીઠા પણ હતા અને એક ખાસિયત એ છે કે અમારી આ જામફળ છે એ 12 માસી છે તો મતલબ સારું એવું એનું ટેસ્ટ પણ છે અને 12 માસ લાગે એટલે લાઇટ નહોતી એના કારણે શું કહેવાય પાણી અંદરને અંદર જમા થયું અને પછી નવું પણ પાણી આવ્યું છે એના કારણે શું કહેવાય થોડુંક ડોળું પાણી આવે છે એના કારણે મતલબ જવા દઈએ અત્યારે બતાવું તમને શું આ જો અનિયા કેમ છે ભાઈ મજામાં આ મારે અહીંયા જ ઊંઘવા માટે એના માટે જ ખોલી આપ્યું છે આ બાથરૂમ વરસાદના કારણે ગાઈસ તમને બતાવું જુઓ અમાર મતલબ આ મકાઈના ડોડાવાળા કેવા મતલબ બહુ ખરાબ હાલત થઈ ગઈ છે કેમ કે અત્યારે 2 દિવસ પહેલાં વાવાઝોડું પણ ચાલુ હતું બંને બાજુ આ બાજુથી ચાલુ હતું એટલે આ ગમે તેમ પડી ગયા છે હવે શું ખબર આ પાક કેવો થાય પાછું ના આવે તો સારું મેં રોપીથી એક શું કહેવાય પપૈયાવાળું અને પછી એક આંબો છે અહીંયા એક આંબો છે અને એક અહીંયા જામફળ છે અત્યારે મતલબ ચોમાસું છે એટલે બહુ ઉપર સુધી પહોંચી તો ગયા છે ખબર નહીં ક્યારે કેરી ને બધું ખવડાવે જામફળ તો ખાઈ લીધું તો ગાઈસ અત્યારે મારે એક કામ છે તો એના માટે જાઉં છું અને શું કહેવાય એ જોડે શું કહેવાય ગાડીના જે સ્પીકર છે પાછળ છે એ થોડાક સરખા વાગતા નહીં મતલબ વાગે તો ખરા પણ જેટલી પહેલાં જે મેં લગાવ્યા હતા એવી સ્પીડમાં નહીં વાગતા તો અત્યારે જાઉં છું અને અત્યારે ઓલમોસ્ટ 4 વાગવાવાળા છે તો આઈ હોપ શોપ ખોલ્યો હોય બાકી મારે બીજું પણ કામ છે જો એ ખોલ્યું ના તો બીજું કામ પતાવે તો આવીશ બાકી અત્યારે તો મસ્તવાળો તડકો છે બોલો ચોમાસામાં બી એસી ચાલુ કરીને જવું પડે છે તો ગાઈસ શું કહેવાય હું મતલબ ઘણા દિવસોથી વ્લોગિંગ કરવાનું જ ભૂલી ગયો હતો તો આજે કેવું થયું કે હું જે કામ કરવાતો હતો અત્યારે મને યાદ આવ્યું કે હું છે આજે વ્લોગિંગ કરતો હતો તો અત્યારે આ વિડીયો શૂટ કરું છું જો કે મેં ગાડીની મેટિંગ કરાવી નાખી પછી ગાડીની ફોગ લેમ્પ નખાવી દીધી તો બી મને યાદ ના આવ્યું કે હું જો વ્લોગિંગ પણ કરું છું તો એ મારે આદત હવે પાડવી પડશે એવું લાગે બાકી અવાજ કેવો આવે છે એ બી તમે કહેજો આટલું જ ફરીથી નવા બ્લોગ સાથે મળીશું અને આઈ હોપ તમને થોડા મજા આવી હશે